આમ જો તમને છે ને યુએસમાં છે ને પૈસા જ્યારે મળવાનું ચાલુ કરશે ને, પેલી જોબ મળશે ને, તો તમારું સૌથી પહેલું ઇન્સ્ટિંક્ટિવ હશે કે ભાઈ આપણે જે જોબ મળે છે ને એ લઈ લો. કેમ કે આપણે પૈસા જોઈએ છે, આમ પૈસા જ જોઈએ છે આપણને, બીજું કંઈ જોતું નથી. કેમ કે આપણું દિમાગ ખાલી એકદમ ઇનસિક્યોરિટી પર હશે કે ભાઈ મને જોબ મળશે, નહીં મળે, આવી ગયું છે, સેલરી નિગોશિએટ ભાડમાં ગયું, આપણે હા પાડી દઈએ. એ હું સમજી શકું છું. કેમ કે આપણને એવી રીતે ટ્રેન થયા છે નાનપણથી જ, આપણને ભાઈ ચૂપચાપ લઈ જે મળે છે એ લઈ લો, એનાથી ખુશ રહો. પણ યુએસ કલ્ચર એવું નથી. તમે અગર માંગશો નહીં ને તો તમને મળશે નહીં. હું હાયરિંગ મેનેજર છું, હું લિટરલી મારી ટીમ છે 10-15 સોફ્ટવેર એન્જિનિયર, ડેટા એન્જિનિયર, પ્રોડક્ટ મેનેજર. હવે તમે માનશો નહીં કે જ્યારે હું રિક્રુટરને કહું, સમજી લો કે ભાઈ આટલી મારે પૂરી સેલરી આટલી છે, તો હું શું કહું કે ભાઈ આટલા નીકાળ નાખો, આપણે સ્ટાર્ટિંગ અહીંયાથી કરશું. ભલે મને ખબર છે કે અમારું બજેટ આ છે, એક્સ્ટ્રા $70 બજેટ છે, તો શું અગર સેલરી છે કે 100,000 મારું બજેટ છે, તો હું રિક્રુટરને કહીશ ભાઈ તમે 75થી ચાલુ કરો. અગર એ નિગોશિએટ કરે તો આપણી પાસે છે થોડું બજેટ છે, રૂમ છે. તો આ વસ્તુ મેં મિસ્ટેક કરી હતી. જ્યારે હું જોબ માર્કેટમાં હતો તો મેં સેલરી નિગોશિએટ જ ન કરી, મેં સીધું હા પાડી દીધી કે ભાઈ ચલો મળી ગયું, ખુશ થઈ ગયો છું. પણ તમે મિસ્ટેક નહીં કરો, કેમ કે મને ખબર છે કે હંમેશા 10-15 હજારનું જો નિગોશિએશન રૂમ હોય જ, તો એ ચાલુ કરો નિગોશિએશન માટે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, જે આ બધું શીખવું છે ને, તો ફોલો કરો. તમને નેક્સ્ટ રીલમાં બતાડીશ કે કેવી રીતે નિગોશિએટ કરવાના, બિહેવિયરલ ઇન્ટરવ્યૂ કેવી રીતે લેવાના, જોબ હન્ટિંગ કેવી રીતે કરવાનું, આ બધું તમને શીખડાવી દઈશ. ફોલો કરો. આપણે મળીએ નેક્સ્ટ રીલમાં. પણ સીધું હા નહીં પાડતા.